અમેરિકાની અંદર કોરા કટ્યાગ ન્યુ બ્રાન્ડ કંચા જેવા ઓઢા છોકરોનો ઓકળો ખરો ને તી 35,000 વટાઈ ચૂક્યો છે. એ ખાલી ગુજરાતી છોકરોની હું વાત કરું છું તમને. આ ખાલી મસુ અમેરિકાની અંદર જે ઉંમર લાયક કાકાઓ થઈ ગયા છે, જે સંબંધો કરાવી છે, કન્યા બતાવી છે, લગન બગન બધું પાકું કરાવી છે ને, એ કાકાઓને બહુ મજા પડી ગઈ છે. હમણાંથી એક કાકો એવો પેઢ્યો તો બરાબરનો એક સભ્ય અને ગેસ સ્ટેશન બે ભેગું હતું મારું વાળું. તે ઈકન જતો તો અને ઈ જઈને કરે હું પેલો ટેલિફોન કરું ને કોને રાખે પણ બંધ રાખતો તો ફોન અને વાતો કરતો એવું બતાવે કે મારા જોડે કન્યા છે, તમારું છોકરું હોય તો મને બતાવજો ને એવું બધું બોલ્યા કરતો તો ઈકન તઈ છોકરા કુવારા હતા ઓભરી રહેતા. એટલે કાકો ફોન માં કેવું બોલે મારા છોકરું એકલું જ અમેરિકામાં રહેતું હોય ને સાસુ સસરા ઇન્ડિયામાં રહેતા હોય એટલે આ બે જણને શાંતિથી આઝાદીથી જિંદગી જીવા મળે ને એવું બધું ગોઠવ્યા કરે ફોન ની અંદર. અને પેલા તઈ શાંતિથી આ વાર્તા ઓભરી રહેતા. પછી કાકાએ ફોન કાપી નાખ્યો અને ઈકન ગયા. એટલે પેલા તઈ છોકરા કરે કાકાને શું કહે કેમ છો કાકા, તમારી તબિયત પાણી શું ખાશો, શું પીશો, તમે શું લેશો? એટલે કાકા છે ને મોટી દઈ ફૂલ સ્લોમી સેન્ડવિચ બનાવરાઈ લોબી સેન્ડવિચ બનાવી તું. અને સિગરેટ વાળાને તો સારા મોની માર્બોરોની સિગરેટ લેતા હોય ચાલો એવું બધું લઈ જાય રોજ. ખાસું 2-3 મહિના સુધી આવું આવું ચાલ્યા કર્યું. અને પછી એક દાડો તો હું ઈકન હાજર જ હતો મારો બેટો અને આ ધંધો મોડેલો કાકા કન્યાની વાતો કરતા હતા. એટલે હું ત્યાં હતો એટલે કાકાને મેં કીધું કાકા ફોટો બોટો કોઈ કશે બતાવો, આ છોકરો ખબર પડે કન્યાની ઉંમર દેખાવ પર ખબર પડે તો વાર્તા આગળ હેડે. એટલે કાકાએ તો ફોટો કાઢી સીધો બતાવી દીધો આગળ. અમારા ફોટો પડાયો તો પેલા હંસલા આગળ ને બતક આગળ ને ફૂલ આગળ ઉભો રહી સ્ટુડિયોમાં પડાયેલો હતો. એટલે મને યાદ આવ્યું આ ચહેરો ચોક મેં જોયેલો છે આ મોઢું. આ ફોટો છે ને મોનો ના મોનો કાકીનો ફોટો છે, જવાની પડાયેલો છે. એટલે કાકાએ મને ચૂંટલી ભરીને બાજુમાં લઈ ગયા પાછા. મને હું પછી બંધ થઈ જાય તારા સેન્ડવિચ ખાવી તો ખા, સિગરેટ લેવી તો લઈ જા, ચિંતા ના કરે, આ 3 મહિનાથી ચાલે છે એટલે મજા પડી જાય છે. આમાં કન્યાઓની શોર્ટેજ છે ને એમાં મારા જીવન બહુ મજા પડી જાય. બહુ આઈડિયા હારા મારો છે. તું એ મારા અંગાત જોડી દે. મને પાછા એવું કહેતા હતા તું એ પછી શું તું એમના હાડુની છોકરી અમેરિકામાં કુંવારી હાચુકલી આવી હતી અને જવાબદારી એ કાકાને હુંપીથી પૈણાવાથી જે છોકરું હોદવાનું બધું એ કાકાને કરવાનું હતું. એટલે બરાબરના વેગમાં આવી ગયા. ઓદરા ભાઈને સીડી મળી ગઈ. ચોથી જાણ્યા હોય બોલો. જે જગ્યાએ દેશીનો ધંધો જોઈ ને ઈ કઈ ઘૂસી જાય અને લાગે કે 2-3 છોકરા કુવારા કોમ કરી દી તો ઈ જઈને બોલવાનું ચાલુ કરી દે કે મારા પાછું ટેન્શન આવી ગયું છે ને સમય મળતો નહીં ને છોકરું હોદવાનું છે ને કન્યા મોટી થતી જાય છે એવું બધું બોલ્યા. એટલે કાકરે તો બિઝનેસ નો ઓનર આવ્યો તો એને કીધું કે હું કુવારો છું કાકા, મને પૈણાઈ દો, મારા જોઈ ગાડી બંગલા બેંક બેલેન્સ આઈફોન ક્રેડિટ કાર્ડ બધું છે. એટલે કાકો કે મારા જોડે સોના અને સચ કન્યા છે, બોલ તારા 85 લાખ 85 લાખ રોકડા પડ્યા હોય તો તારા જોડે પૈણાવા તૈયાર છું. કાકો એમ કહેતા હતા. કાકરે હું પાછો પહોંચી ગયો અને મેં કાકાને કીધું કાકા તમે તો 22 લાખમાં બોલાય છે એવું બધું બોલવા માંડે. એટલે કાકાએ ચૂંટલી ભરી પાછો મને આગો લઈ જાય. બંધ